હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 1 ચિત્તા સ્ટીયર્સ એનું આપણે વાંચન કરી રહ્યા છીએ. લોંગ લોંગ અગો એટલે ઘણા વર્ષો પહેલાંની વાત છે. લોંગ અગો અ ઝુલુ હન્ટર, એક અ એટલે થાય એક, ઝુલુ હન્ટર એટલે ઝુલુ નામનો હન્ટર એટલે થાય શિકારી, વોસ એટલે હતો, સિટિંગ બેઠો હતો, અંડર અ ટ્રી, અંડર એટલે નીચે, અ એટલે એક, ટ્રી એટલે ઝાડ. તો આખા વાક્યનું ગુજરાતી થશે ઘણા સમય પહેલાંની વાત છે. ઝુલુ નામનો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિસ નેમ તેનું નામ વોસ એડી, તેનું નામ એડી હતું. ઓકે, તેનું નામ એડી હતું. હી સો, હી એટલે ઝુલુ શિકારીએ એટલે કે પુરુષ માટે હી વપરાય છે. તેણે સો, સીનું ભૂતકાળનું રૂપ છે સો, તેણે જોયું. અ એક લાર્જ એટલે વિશાળ, હર્ડ એટલે થાય ટોળું, કલેક્ટિવ નાઉન છે. એ ડિયર, ગ્રેઝિંગ, ડિયર એટલે થાય છે હરણ, ગ્રેઝિંગ એટલે ઘાસ ચરતા હતા અથવા ઘાસ ખાતા હતા. ઇન ધ લસ ગ્રીન મેડો, લસ એટલે મુલાયમ, ગ્રીન એટલે લીલા અને મેડો એટલે ઘાસનું મેદાન. તો આખા વાક્યનું ગુજરાતી થશે કે ઘણા સમય પહેલાંની વાત છે. એક ઝુલુ શિકારી હતો, એ જે એક ઝાડ નીચે બેઠો હતો. હિસ નેમ તેનું નામ એડી હતું. હી સો તેણે શું જોયું? લાર્જ હર્ડ એક ટોળું જોયું. કોનું? હરણોનું ટોળું જોયું. જે શું કરતું હતું? એક ઘાસ છે, મુલાયમ ઘાસને ઘાસના મેદાનમાંથી એ લોકો શું ખાતા હતા અથવા ઘાસ ચરતા હતા. વાક્ય નંબર 2. હી સેડ તેણે કહ્યું, ટુ હિમસેલ્ફ તેણે પોતાની જાતને કહ્યું. હી એટલે થાય છે ઝુલુ શિકારી, સેડ એટલે કહ્યું, સેનું ભૂતકાળ છે. ટુ હિમસેલ્ફ એટલે પોતાની જાતને, રિફ્લેક્ટિવ નાઉન. ધીસ ડિયર આ હરણો, આર છે, રિયલી ખરેખર, વન્ડરફુલ આ હરણો કેવા છે? વન્ડરફુલ છે, અદ્ભુત છે. બટ પરંતુ આઈ હેવ ટુ રન એ લોટ ઓફ ટુ કેચ, પરંતુ મારે એમને કેચ એટલે પકડવા માટે, લોટ ઓફ એટલે બહુ દોડવું પડશે. વન ઓફ ધેમ કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. આ કેન એટલે કાન્ટનો મતલબ થાય કેન નોટ. ઓકે, કાન્ટ એટલે કેન નોટ. ધેર બી તે થશે, એન ઇઝી વે એટલે સરળ રસ્તો, ટુ ગેટ વન શું તેમને પ્રશ્નાચિહ્ન છે, શું તેમને પકડવું એક શું સરળ હશે? એવું કોણ? ઝુલુ શિકારી કહી રહ્યો છે. સડનલીનો મતલબ થાય છે અચાનક, ઓચિંતું. હી સો તેણે જોયું. અ એટલે થાય એક, ફિમેલનો મતલબ થાય માદા. ચિત્તા તો માદા ચિત્તાને તેણે જોયું. ક્રોલિંગ એટલે ઘસીને ચાલવું, બરાબર. ક્રોલિંગ એનિમલ્સ હોય છે તો ઘસીને ચાલવું. તો હી સો ફિમેલ ચિત્તા તેણે જોયું કે એક માદા ચિત્તા હતી, એ ક્રોલિંગ કરીને સાયલેન્ટલી ચૂપકીદીથી યા ધીમેથી, ક્લોઝર પાસે, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે જે ચારો ખાતા હતા એ એનિમલ્સ એટલે કે હરણો, એની પાસે ધીમેથી ક્રોલિંગ કરીને માદા ચિત્તા જઈ રહી છે. ધેન એટલે કે પછી, સી એટલે તેણીની એટલે કે માદા ચિત્તા, લીપ એટલે કૂદકો મારવો. એન્ડ કોટ પકડી લીધું, કેચનું ભૂતકાળ છે. અ ડિયર હરણને પકડી લીધું. એ ડિયરનો મતલબ થાય છે એક હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, આફ્ટર એટલે પછી, સમ ટાઈમ એટલે થોડી વાર પછી. હર ટુ યંગ એટલે કોના? હરણના, તેના, બરાબર, હરણીના. ટુ એટલે કે બે, યંગ એટલે કે નાના. કબ્સનો મતલબ શું થાય છે? નાના બચ્ચા. કમ આઉટ બહાર આવ્યા.
ઓફ ધ બસ. બસનો મતલબ શું થાય? ઝાડવાઓ. ઝાડવાઓની બહાર આવ્યા. હવે જો આખા વાક્યનું ગુજરાતી કરીએ, આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી, હર, અહીંયા આપણે વાત થાય છે ચિત્તાની વાત થાય છે, તો ચિત્તાના હરણાની. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ. યંગ એટલે યુવાન અથવા નાના બચ્ચા હતા ચિત્તાના, માદા ચિત્તાના, એ બહાર આવ્યા. કબ્સ એટલે શું થાય છે? સિંહના બચ્ચા છે, વાઘના બચ્ચા છે, ચિત્તાના બચ્ચા છે, એને શું? કબ્સ કહેવામાં આવે છે. કમ આઉટ એટલે બહાર આવ્યા. ઓફ ધ બસ. બસ એટલે ઝાડવાઓમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ. ધે એટલે કે તેઓ. જો આ બહુવચનનું રૂપ છે. ધે, હી, સી, ઇટનું બહુવચન થાય છે ધે. ઓલ એટલે બધા. એન્જોય, એન્જોય એટલે આનંદ માણી રહ્યા હતા. ધેયર મિલ. ધેયર એટલે શું થાય છે? તેમનું. બરાબર. અને મિલ એટલે થાય છે ભોજન. તેમના ભોજનનું તે આનંદ માણી રહ્યા હતા. એડીસ આઈસ બ્રાઇટન. એડી જે હતો, જે શિકારી હતો, એની આંખો. એડીસ આઈ, એફએસ્ટોપી છે, નોનીનું ના થાય. તો એડીસ આઈસ, તેની આંખો. બ્રાઇટન એટલે શું થઈ ગઈ? ચોકન્ના થઈ ગઈ, મોટી થઈ ગઈ, જોતો રહ્યો. દે સ્પાર્ક, એકદમ સ્પાર્ક થઈ ગઈ. આંખો કેવી થઈ ગઈ? એકદમ તેજસ્વી જેવી સ્પાર્ક થઈ ગઈ. વિથ એન આઈડિયા. વિથ અને તેને, એન આઈડિયા એક વિચાર આવ્યો. શું આવ્યું? વિચાર આવ્યો, એક આઈડિયા આવ્યો. હી એન્વાઇડ ધ કબ્સ. તેને એ વિચાર આવ્યો કે આ કબ્સ છે. કબ્સનો મતલબ શું થાય છે? ચિત્તાના બચ્ચાઓ. બરાબર. જે યંગ વન છે એને ઉઠાવવાનો. કેન બી લકી. આ જો કહે છે કેન બી લકી, તો એ ભાગ્યશાળી થઈ શકે. લકીનો મતલબ ભાગ્યશાળી, નસીબ. કેન બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. બ્યુટીફુલ એટલે કે સુંદર, કબ્સ એટલે થાય છે બચ્ચાઓ. ધે ગોટ ધેર ફૂડ. ધે ગોટ, ધે એટલે તેઓ, ગોટ એટલે મેળવે છે, ધેર એટલે તેમનું, ફૂડ એટલે થાય છે ખોરાક, મિલ. વિથઆઉટ એની એફર્ટ. વિથઆઉટ એટલે વગર, એની એટલે કોઈ પણ જાતની, એફર્ટ એટલે પ્રયત્ન વિના. તો વાક્યનું ગુજરાત થશે ધે ગોટ એટલે કોણ? એમના બચ્ચા શું કરે છે? મેળવે છે. શું મેળવે છે? ભોજન મેળવે છે. કેવી રીતે? કોઈ પણ જાતના પ્રયત્ન અથવા મહેનત કર્યા વિના, એફર્ટ કર્યા વિના એમને પોતાનું ભોજન મળી રહે છે. કેન આઈ હેવ અ હન્ટર. કેન આઈ હેવ અ હન્ટર. હું એક શિકારી છું. લાઈક ધેયર મધર. લાઈક એટલે ના જેવું. ધેયર મધર, એમના મધર એટલે એની માતા. એટલે પોતે એવું સોચે છે કે મને પણ આવી રીતે તૈયાર ભોજન મળી જાય તો કેવી મજા આવે, શાંતિ રહે. પછી લખ્યું છે હી થોટ. આવું શું કર્યું? તેણે વિચાર્યું. કોણે? ઝુલુ શિકારીએ એવું વિચાર્યું કે મને પણ આ જે વાઘના બચ્ચા છે, ચિત્તાના બચ્ચા છે, એમને જે ભોજન મળી રહ્યું છે બેઠા બેઠા, એ રીતે મને બી આમની જેમ ભોજન મળી જાય તો મારે કોઈ મહેનત કરવી પડે નહીં. આવું એણે વિચાર્યું. થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ. હી ડિસાઇડેડ. તેણે નિર્ણય કર્યો, નક્કી કર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ. પકડવાનો. એ યંગ કબ. યંગ એટલે નાના, કબ એટલે શું થાય? ચિત્તાનું બચ્ચું. બરાબર. એને પકડવાનું. બરાબર. એણે શું કર્યું? વિચાર્યું. એન્ડ ટ્રેન. ટ્રેન એટલે શું? એને તાલીમ આપીશ. ઇટ એટલે તેને. બરાબર. પ્રાણી માટે ઇટ વપરાય છે, પુરુષ માટે હી અને સ્ત્રી માટે સી વપરાય છે. ઇટ. ટુ હન્ટ ફોર હિમ. હન્ટ એટલે શિકાર કરશે. ફોર હિમ તેના માટે શિકાર કરશે. હવે આ શિકારી એવું વિચારે છે કે આ જો બાળકને, આના યંગવનને હું પકડી લઉં, પછી એને હું ટ્રેનિંગ આપું, પછી એ મારા માટે શિકાર કરીને લાવશે, એટલે કે મારે મહેનત કરવી પડશે નહીં. ધેન પછી આઈ શેલ ઓનલી સે. મેં કહ્યું. શું કહ્યું? ઓનલી સે, માત્ર કહ્યું. ઓ માય ડિયર. હું કહીશ. શું કહીશ? ઓ માય ડિયર. ઓ મારા વહાલા. ગો એટલે કે જા. એન્ડ કિલ અ ડિયર ફોર મી.
અને મારા માટે હરણને મારીને લાવ. આ એણે કહ્યું. એટલે કે આવું કહેશે કે કોને કહેશે? યંગ વન ચિત્તાને. એટલે યંગ જે ચિત્તા છે એને તાલીમ આપશે અને એવું કહેશે કે જા અને મારા માટે તું હરણને કિલ કરીને એટલે મારીને અથવા હન્ટ કરીને મારા માટે લાય. ઓ માય લાઈફ. અરે ઓહનો મતલબ શું થાય છે? એક એક્સક્લેમેશન માર્ક આપેલું છે, બરાબર. એટલે કીધું કે ઓ માય લાઈફ, મારું જીવન વિલ બી થશે વેરી કમ્ફર્ટેબલ. મારું જીવન હવે કેવું થશે? કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલનો મતલબ થાય છે આરામદાયક. ધેન એટલે પછી. એટલે એણે એવું વિચાર્યું કે હવે પછી જો આવું થશે તો મારું જીવન હવે શું આરામથી બેઠા બેઠા ખવાય એવું, એટલે કે બહુ આરામદાયક થઈ જશે. મારે કોઈ જાતના પ્રયત્ન શિકાર કરવો નહીં પડે, હું બેઠા બેઠા ખાઈશ. હી વોઝ ક્વાઇટ. તે શાંત હતો. પ્લેસ વિથ હિઝ ઓન આઈડિયા. તે તેના ઓન એટલે પોતાના, આઈડિયા એટલે વિચાર પર શું હતો? પ્લેસ ખુશ હતો. તે તેના આઈડિયા અથવા વિચાર ઉપર બહુ જ ખુશ હતો. હી ડિસાઇડેડ. તેણે નિર્ણય લીધો. ટુ ફોલો. આને અનુસરવાનો. ફોલો એટલે અનુસરવું. કબ્સ એન્ડ સ્ટીલ વન. કબ્સ એટલે શું થાય? કીધું છે ચિત્તાના બાળકો. કબ્સ એન્ડ સ્ટીલ વન. સ્ટીલ વન એટલે ચોરી કરીશ અને વન એટલે એકને હું ચોરી કરી દઈશ અથવા ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. ફ્રોમ હિઝ એટલે તેના. એક્સપિરિયન્સનો મતલબ થાય છે અનુભવ. એડી નોનું ભૂતકાળ છે ન્યૂ. એડી જાણતો હતો. ધેટ કે અ ચિત્તા નેવર એટેક મેન. ચિત્તો હોય છે કદી પણ એટેક એટલે હુમલો કરતો નથી. મેન એટલે માણસ ઉપર કદી પણ ચિત્તો શું એટેક કરતો નથી. નેવર એટલે કદી નહીં. ધેરફોર તેથી. ઇટ વોઝ સેફ. તેથી તે શું છે? સેફ છે, સલામત છે. ટુ સ્ટીલ અ કબ. એટલે સ્ટીલ એટલે ચોરી કરવા માટે. કબ એટલે એના બાળકને, ચિત્તાના બાળકને ચોરી કરવા માટે. તેને હવે કોઈ ભય નથી, કારણ કે ચિત્તા હોય છે મનુષ્ય ઉપર હુમલો કરતા નથી. હી ફોલો ધ ચિત્તાસ ફેમિલી. હી એટલે તેણે, શિકારીએ. ફોલો એટલે અનુસરણ કરવાનું શરૂ કર્યું અથવા પીછો કરવાનું શરૂ કર્યું. ધ ચિત્તાસ ફેમિલી. ચિત્તાના કુટુંબનું અથવા ફેમિલીનું એણે શું કર્યું? ફોલો કર્યું અથવા અનુસરણ કર્યું. ટીલ ઇવનિંગ. સાંજ સુધી. ટીલ એટલે સુધી. ઇવનિંગ એટલે સાંજ સુધી એના ચિત્તા હતા, એના ફેમિલીનું એને શું કર્યું? ફોલો કર્યું. એટ ધ સનસેટ. સનસેટ એટલે સૂર્ય અસ્ત. ધ મધર ચિત્તા હિડ. ધ મધર એટલે માતા જે ચિત્તા હતી. હાઇડનો મતલબ થાય છે, હાઇડનો ભૂતકાળ છે હિડ એટલે છુપાઈ ગઈ. હર કબ્સ. હર કબ્સ એટલે તેના શું? બાળકો અથવા બચ્ચા. ઇન એ માં. શેમાં? ઇન એ થીક એટલે જાડું અથવા ગાઢું. બસ એટલે ઝાડવાઓની અંદર. એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ. અને લેફ્ટ એટલે છોડીને જવું, બરાબર. લીવનો ભૂતકાળ લેફ્ટ. ફોર એ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણાને ત્યાં ગઈ. તો ઝરણાને ત્યાં એના બાળકોને સંતાઈ ગયા હતા અને એ ગઈ. ક્વિકલી ફટાફટ, તુરંત જ, ઇમિડિયેટલી. ધ હન્ટર એટલે કે શિકારી. પિકડ અપ હિસ નેટ. પિકડ અપ એટલે લઈને આવ્યો. હિસ એટલે તેની. નેટ એટલે જાળી. એન્ડ સ્પિયર. સ્પિયર એટલે થાય છે ભાલો. એન્ડ રન એટલે દોડ્યો. ઇન ટુ ધ. બસ ઓલા ઝાડવાઓ હતા એની પાછળ દોડ્યો. હી સો. તેણે જોયું. ટુ ટાઇની. ટુ એટલે બે. ટાઇની એટલે થાય છે નાના. કબ્સ એટલે નાના બચ્ચાઓ અથવા યંગ વન. ધે લુકડ. તે જોતો હતો. એટ હિમ વિથ ધેયર બ્રાઇટ આઈસ. તે તેની બ્રાઇટ આંખો એટલે મોટી આંખો, તેજસ્વી આંખો કરીને એને જોતો હતો. ધે વેર ટુ યંગ. ધે વેર તેઓ હતા. ટુ એટલે બહુ જ. યંગ એટલે નાના હતા. ટુ રન અવે એ દોડી રહ્યા હતા, ભાગી રહ્યા હતા. એડી થ્રુ. એડીએ શું કર્યું? થ્રુ એટલે ફેંકી. થ્રોનું ભૂતકાળ છે થ્રુ.
ધ નેટ શું ફેંક્યું? નેટ ફેંકી. ઓવર ધેમ એટલે બધા ઉપર જે હતા એમના ઉપર નેટ ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ અને કબ્સ હતા જે બચ્ચા હતા એ શું થઈ ગયા? પકડાઈ ગયા. કેચનો ભૂતકાળ કોટ, પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન તેને માત્ર એક બચ્ચાની જરૂરત હતી. કપ બટ હી થોટ પરંતુ તેણે વિચાર્યું, ઓહ ઇટ ઓલવેઝ બેટર ધેન ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1 એકની જગ્યાએ 2 સારા. હવે એણે એવું બોલ્યો, ઇટ ઇઝ ઓલવેઝ તે હોય છે, ઓલવેઝ એટલે હંમેશા, બેટર ધેન સારું હોય છે, ટુ હેવ 2 સ્લેવ, 2 સ્લેવનો મતલબ થાય ગુલામ, 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ ને લીધે, ઇન્સ્ટેડ ઓફના મતલબ ને લીધે, ઓફ 1 એક ગુલામના બદલે 2 ગુલામ એ વધુ સારી બાબત છે. He dragged them and with him and hid them under the big basket એટલે એના જોડે બિગ એટલે મોટી, બાસ્કેટ એટલે ટોપલી હતી, એની અંદર એમને નાખી દીધા અને એ શું કર્યું? ડ્રેગ કરીને લઈ ગયો. હવે પછીના પેરેગ્રાફમાં છે ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ. જ્યારે મધર ચિત્તા શું કર્યું? રિટર્ન એટલે પાછી આવી અથવા પાછા આવ્યા. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એટલે પછી, અ વાઇલ જ્યારે મધર ચિત્તા એટલે માદા ચિત્તા પાછી આવી ત્યારે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ તેને તેના બચ્ચા મળ્યા નહીં. સી એટલે તેણીને, ડીડ નોટ એટલે ના મળ્યા, ફાઇન્ડ એટલે શોધી ના શકી, હર કબ્સ તેના બાળકોને. સી લુકડ ઓલ અરાઉન્ડ તેણે બધી બાજુએ, લુકનું ભૂતકાળ છે લુકડ, તેણીએ લુકડ ઓલ અરાઉન્ડ એટલે બધી બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકમ એંગ્રી સૌ પ્રથમ તો તે એંગ્રી થઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ. એંગ્રી એટલે ગુસ્સે થવું. એન્ડ જમ્પડ કૂદકા મારવા માંડી. વાઇલ્ડલી જંગલીની જેમ, વાઇલ્ડલી એટલે જંગલીની જેમ એણે પંજા મારવા, કૂદકા મારવા લાગી. સી સ્નીફનો મતલબ થાય છે મિત્રો સુગંધ. સી તેણીની સ્નીફડ એટલે સુગંધ્યું અથવા સૂંઘ્યું. ઓલ અરાઉન્ડ બધી બાજુ એણે સૂંઘી લીધું. બટ એલાસ પરંતુ સી કુડ નોટ ફાઇન્ડ હર કસ પરંતુ તે તેના બચ્ચાને શોધી શકી નહીં. એટ લાસ્ટ છેવટે સી બીકમ સેડ તે એકદમ બીકમ એટલે થઈ અથવા દેખાતી હતી. સી બીકમ શું થઈ ગઈ હતી? સેડ એટલે ઉદાસ. હેપીનું વિરોધી છે, હેપીનું વિરોધી થાય સેડ એટલે તે ઉદાસ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ એને શરૂ કરી દીધું. શું શરૂ કરી દીધું? ક્રાઇંગનો મતલબ ચીસો પાડીને રોવાનું શરૂ કરી દીધું. સી ક્રાઇડ તે ચીસો પાડતી હતી. એન્ડ ક્રાઇડ જોરથી ચીસો પાડતી હતી. ફોર ધ હોલ નાઇટ આખી રાત તેણે ચીસો પાડી હતી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે બીજી સાંજ થઈ ત્યાં સુધી એણે આખી રાત જોરથી લાઉડલી ચીસો પાડી હતી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તે ચીસો જ પાડતી હતી. અન્ટિલ હર ટીયર્સ ક્યાં સુધી? અન્ટિલ એટલે સુધી. ટીયર્સ એટલે થાય છે આંસુ. મેડ ડાર્ક સ્ટેન ડાર્ક એટલે થાય છે ગાઢા અથવા કાળા. ડાર્ક સ્ટેન એટલે થાય છે પટ્ટા. જ્યારે તમે બહુ જોરથી રોવો છો તમારી આંખો ઉપર શું થઈ જાય છે? ધબ્બા પડી જાય છે અને ધબ્બાને કહેવામાં આવે છે સ્ટેન. ડાઉન હર ચીક્સનો મતલબ થાય ગાલ. જ્યાં ગાલ ઉપર જ્યાં સુધી ધબ્બા ના પડી જાય ત્યાં સુધી એ શું? ચીસો પાડતી રહી. સી વોઝ સ્ટીલ વીપિંગ તે હજુ પણ, વીપિંગ એટલે રોવું થાય, ક્રાઇંગ એટલે ચીસો પાડીને રોવું અને વીપિંગ એટલે થાય છે આ હાથથી આમ કરીને નાનું બાળક રોતું હોય એ રીતે રો એને વીપિંગ કહેવામાં આવે છે. એટ ધ નાઇટ રાત્રે ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. એટ ધ નાઇટ એટલે કે રાત્રે ધ મધર ચિત્તા હતી, ક્રાઇડ એટલે રોતી હતી, ચીસો પાડતી હતી. સો લાઉડલી જોરથી ચીસો પાડતી હતી. લાઉડલી એટલે થાય જોરથી. ધેટ સી વોઝ હર્ડ બાય એ વાઇસ મેન. સી વોઝ હર્ડ એટલે હિયરનું ભૂતકાળ થાય છે સાંભળવું. સી વોઝ તેણીની, હર્ડ એટલે સાંભળ્યું. એ વાઇસ મેન એટલે એક સારો માણસ, સારી વ્યક્તિ. લિવિંગ એટલે રહેતો હતો. ઇન ધ વિલેજ ગામડાની અંદર એક સારો માણસ રહેતો હતો, એણે આ સાંભળ્યું. ધ ઓલ્ડ મેન
અન્ડરસ્ટુડ, જે ઉંમરલાયક માણસ હતો એ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ એટલે થાય સમજી ગયો. વોટ હેડ હેપન, શું થયું હશે. હેપન એટલે થાય બનવું અથવા થવું. હી ઇમિજિએટલી, તે તુરંત જ, ઇમિજિએટલી એટલે ક્વિક, તુરંત, ફટાફટ. ઇમિજિએટલી તુરંત. ટૂંક એટલે ટેકનું ભૂતકાળ છે, ટૂંક એટલે લઈને આવ્યો. હીઝ સ્ટ્રોંગ, તેની સ્ટ્રોંગ એટલે મજબૂત, હીઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કમ આઉટ ઓફ હીઝ હટ. કમ આઉટ એટલે બહાર આવ્યો, હટ એટલે તેની ઝૂંપડીમાંથી એ લઈને આવ્યો, બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન, આ જે ઓલ્ડ મેન હતો જેનો સાનુ, શું નામ હતું, સાનુ વોઝ વેરી વાઇઝ, એનું નામ હતું સાનુ, એ ઘણો કેવો, વાઇઝ એટલે સમજદાર હતો. હી લવડ એનિમલ, તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો. એન્ડ ન્યૂ ઓલ ધ અબાઉટ ધેમ, અને તેના વિશે બધું જાણતો હતો. આ એક ઓલ્ડ મેન હતો જે ગામડાની અંદર રહેતો હતો, જેને વાઇસ મેન કહે છે. એણે આ બધી ચીજો સાંભળી. વેન સાનો ફાઉન્ડ આઉટ ધ હાઇડન કપ્સ, વેન એટલે કે જ્યારે, સાનોએ, ફાઉન્ડ એટલે શોધી કાઢ્યા, ફાઇન્ડનું ભૂતકાળ થાય છે ફાઉન્ડ એટલે શોધી કાઢ્યા. હાઇડન એટલે સંતાયેલા, હીડનું ત્રીજું રૂપ છે હાઇડન, હીડ, હાઇડ, હીડ, હાઇડન. કપ્સ. હી નો એટલે તેણે જાણ્યું કે ધેટ ઇટ વોઝ એડિસ વિકડ આઈડિયા, આ વિચાર, વિકડ એટલે ખરાબ, દૃષ્ટ વિચાર કોનો હશે, એડીનો જ હશે. એને ખબર પડી ગઈ કે એડીનો જ આ ગંદો વિચાર હશે. હી ગોટ એંગ્રી, તે ગુસ્સે થયો. વિથ ધ એડી, ઉપર એ ગુસ્સે થયો. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ સાઉટેડ, હી રસ્ડ એટલે ગયો. ક્યાં ગયો, ટુ ધ હટ, હટ એટલે ઝૂંપડી ઉપર, એન્ડ સાઉટેડ અને બૂમો પાડતો પાડતો એની ઝૂંપડી તરફ ગયો. આઈ હેટ યુનો મતલબ થાય મને, હેટ એટલે નફરત છે. આઈ હેટ યુ લવનું વિરોધી થાય છે હેટ. આઈ હેટ યુ, મને તારા પ્રથમ નફરત છે. એડી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, એવરીબડી એટલે કે દરેક, ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબનો મતલબ અહીંયા જાતિ લઈશું. અવર ટ્રાઇબ વિલ હેટ યુ, વિલ એટલે કરશે, હેટ યુ તારેથી આપણી બધી જાતિના લોકો નફરત કરશે. બિકોઝ, કારણ કે યુ આર લેઝી, તું આળસુ છે. યુ આર લેઝી, લેઝી એટલે આળસુ. એન્ડ વિકડ, ક્રૂર છે, ક્રૂર એટલો સમજ્યા ને, નિષ્ઠા વગરનો છે. વી નો ધેટ, અમે જાણી ગયા. એ હન્ટર મસ્ટ હન્ટ, હન્ટર અમે જાણીએ છીએ કે હન્ટર એટલે કે શિકારી, મસ્ટ હન્ટ શિકારીએ શિકાર કરવું જ જોઈએ. હિઝ ઓન સ્ટ્રેન્થ, પરંતુ પોતાની તાકાત પર કરવું જોઈએ. એન્ડ સ્કિલ એટલે પોતાની આવડત, એબિલિટી ઉપર કરવું જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું તો આળસુ શિકારી છે. યુ આર થીફ, તું તો એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ, તેણે આપણી જાતિના નિયમોને તોડ્યા છે. રૂલ્સ એટલે નિયમોને. યુ હેવ બોટ ડિસઓનર, યુ હેવ તે શું કર્યું છે, અપમાન કર્યું છે. ડિસઓનરનો મતલબ અપમાન કર્યું છે. ટુ ધ હોલ ટ્રાઇબ, આખી આપણી જે જાતિ છે એનું પણ તે અપમાન કર્યું છે, એવું એને કહેવામાં આવ્યું છે. એટ ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર, ઓલ એટલે બધા, ધ મેમ્બર ઓફ હન્ટર, મેમ્બર્સ એટલે શું થાય, સભ્યો. ઓફ એ હન્ટર, હન્ટર એટલે શિકારીના બધા સભ્યો છે, અથવા તમારી શિકારી જાતિના બધા સભ્યો છે. ગોટ ટુગેધર, ભેગા થશે અથવા ભેગા થયા. તે ડિસાઇડ, તેમણે નિર્ણય લીધું. ટુ ડ્રાઈવ અવે એટલે દૂર કાઢી મૂકશે અથવા કાઢી મૂક્યું. એડીને ફ્રોમ ધેર વિલેજ ફોર એવર એટલે કાયમ માટે. એડીને તેમના ટ્રાઇબમાંથી એને કાઢી મૂક્યો, કારણ કે એણે ક્રૂર કર્યું હતું, એણે ડિસઓનર કર્યું હતું અને લુચ્છો હતો, વિકડ હતો, એટલે એને કાઢી મૂક્યો. સાનો ટૂંક ધ, ટૂંક એટલે લઈ ગયો. ધ કબ્સ એટલે થાય છે યંગ વન, એમના ચિત્તાના બાળકોને. હી શોલ્ડર એટલે થાય તેના ખભા ઉપર. એન રિટર્ન અને પાછો ફર્યો. ધેમ ટુ ધેર મધર, તેની માતા હતી જે રોઈ રહી હતી, ક્રાઇંગ કરી રહી હતી, એની તરફ પાછું ફરીને બાળકોને એને સોંપી દીધા. હી સો ધેટ, તેણે જોયું કે લોંગ વીપિંગ એટલે લાંબા સમયથી, વીપિંગ એટલે રોવાથી, ઓફ ધ મધર ચિત્તા એટલે માદા ચિત્તાને વધુ સમયથી રોવાથી.
સ્ટેન્ડ હિઝ હર ફેસ ફોર એવર, કાયમ માટે એના ચહેરા ઉપર શું થઈ ગયું હતું? સ્ટેન્ડ એટલે ધબ્બા પડી ગયા હતા. થેન્ક યુ મિત્રો.